નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। ધોરણ 3ની અંદર આજે આપણે વિષય ગણિત અને વિષયાંકની અંદર ક્યાંથી જવું તેના વિશે અભ્યાસ કરીશું। આપ અહીં ધ્યાન રાખો, વિષયની અંદર ગણિતમાં ક્યાંથી જવું તો બે વિદ્યાર્થીઓ હોય છે, બે વિદ્યાર્થીઓ એકાબીજી વાતચીત કરતા હોય છે કે શિક્ષકે અમને વસ્તુઓ દોરવાનું કીધું, એમાં મોટર કાર છે તો મોટર કારને એ લોકો દોરેલી અહીંયા દેખાડે છે। જો મેં બે મોટર કાર દોરી છે, એક અંશુલની, એક ધીરજની અને એક અંશુલની। બંને મોટર કાર વિશે એકાબીજી મિત્રો છે એ હસતા હોય છે કે ધીરજની, અંશુલ એવું કહે છે ધીરજને કે તારી મોટર કાર છે એ તો ખોખા જેવી છે, એમ કરીને એનું રમૂજી ચિત્ર દર્શાવી અને તેના ઉપર હસવા લાગે છે। ત્યારે અંશુલ એમ કહે છે કે મારી મોટર કાર આવી છે કે, પણ બંને મોટર કાર તો સરખી જ છે દોરેલી, પણ તે અલગ અલગ ક્યાંથી જોવે છે, અલગ અલગ રીતે જોવાથી તે અલગ અલગ મોટર કાર દેખાય છે। અહીંયા આપણે ધીરજની મોટર કાર દોરેલી છે, ધીરજે મોટર કાર ઉપરથી જોયેલી છે। ક્યાંથી? ઉપરથી જોઈ છે, અગાસી ઉપરથી જોઈ છે, એટલા માટે એને આવી ખોખા જેવી મોટર કાર થાય છે, એટલે તે ઉપરથી જોવે છે। અને નીચેની જે અંશુલની જે મોટર કાર છે તે આપણે સામેથી દેખાય છે, સામેથી જોવાથી અથવા બાજુએથી જોવાથી આ જે મોટર કાર અંશુલની છે તે બાજુએથી દેખાય છે, એટલા માટે તેને બે ટાયર, જે બારી અને વ્યવસ્થિત રીતે તેની મોટર કાર દેખાય છે, એટલે આપણને તે જે છે મોટર જેવું દેખાય છે। બંને વિદ્યાર્થીઓનું અનુમાન લગાવે છે કે બંને મોટર કાર કેવી દેખાય છે, તો અલગ અલગ જોવાથી બંને મોટર કાર અલગ અલગ દેખાય છે, બંનેના ચિત્ર પણ અલગ અલગ જોવા મળે છે। એની નીચે જો બીજું એક ટેબલ આપેલું છે, નીચે આગળનો જે પોઈન્ટ છે એ ટેબલ આપેલું છે, તો ટેબલ ક્યાંથી જોવું છે, તો ટેબલને પણ આ તમે જુઓ, બે ટેબલ જ છે પણ બે ટેબલ છે એ અલગ અલગ રીતે દેખાય છે। તો આ જે ટેબલનો ભાગ છે આપણને બાજુનો દેખાય છે, બાજુનો દેખાવાથી તે આપણને અલગ અલગ રીતે જોવા મળે છે। એની નીચે પણ આ જે ટેબલનો ભાગ છે તે આપણને ઉપરથી જોવા મળે છે, નીચેનું જે છે એ નીચે ઉપરથી જોવાથી આ નીચે કંઈ દેખાતું નથી। આ ભાગ છે એ આપણો ટેબલનો ઉપરનો ભાગ છે। એની આગળ બીજો આગળનો ટોપિક છે બિલાડી। તો બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે, તો એક બિલાડી છે, જે બિલાડી છે એ ઉપરથી, અગાસી ઉપરથી એક નાની બારી છે ત્યાંથી જોવે છે અને કહે છે નીચે કોણ દેખાય છે, અનુમાન લગાવે છે। વિદ્યાર્થી મિત્રો જોવે છે કે શિક્ષક ક્યાં દેખાય છે, બિલાડી અને બંને વિશે થોડીક ચર્ચા થાય છે। તો બિલાડી છે તે ઉપરથી જોવે છે અને નીચે શિક્ષક તેને દેખાય છે। આગળ વસ્તુઓ અને સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવું, તો ઘણી બધી જો વસ્તુ આપેલી છે, મેં અલગ અલગ ચિત્ર પણ દોરેલા છે, તો એ ચિત્ર તમને અલગ અલગ, તો સીડી, આ પણ સીડી છે, ટેબલ, ખુરશી, પેન્સિલ, બસ, આવી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે। તો એ ક્યાંથી દેખાય છે એના વિશે થોડુંક આપણે મહાવરો કરવાનો છે। તો આ આપણી એક સીડી છે, તો સીડીથી કઈ જગ્યાએથી જોવાથી તે આપણને આવી રીતે દર્શાવી શકાય છે, તો આ જે સીડી છે એ બાજુએથી જોવા માટે આપણને આવી રીતે દેખાય છે। બીજા નંબરનું આપ્યું છે, બીજા નંબરના જે અલગ અલગ આપણને પગથિયા આપ્યા છે, અહીંયા પગથિયા આપેલા, એ સીડી તમે ક્યાંથી જોઈ શકો છો, બાજુએથી, ઉપરથી, સાઈડમાંથી, નીચેથી કે સામેથી। તો આ જે સીડીના જે પગથિયા છે એક્ઝેક્ટ આપણને સામેથી દેખાય છે, એટલા માટે અહીંયા આપણે લખેલું છે સામેથી આપણને આ સીડી દેખાય છે। પછી ત્રીજા નંબરનું જે ટોપિક વસ્તુ છે એ આપણું ટેબલ છે, તો ટેબલના જો આપણને કોઈ અહીંયા પાયા દેખાતા નથી કે એનું કોઈ સ્ટેન્ડ નથી, એટલા માટે તે ટેબલ છે તે આપણે ઉપરથી જોઈ શકીએ છીએ। તો આ ટેબલનું જે ભાગ છે એ ઉપરનો ભાગ દેખાય છે। એની નીચે ખુરશી આપેલી છે, તો ખુરશીની અંદર પણ એવું છે, ખુરશી જે છે એ સાઈડમાંથી એટલે કે બાજુમાંથી આપણને ખુરશી આખી દેખાય છે। જો બે પાયા દેખાય, ચાર નથી દેખાતા, એટલે જો સામેથી દેખાતા હોય તો ચાર દેખાય, પણ આપણને આ જે ખુરશીનો જે ભાગ છે એ આપણને બાજુએથી દેખાય છે, એટલા માટે
આપણે આવી રીતે આ ખુરશી દેખાય છે। આ આપણી જે ખુરશી છે એ બાજુનો ભાગ છે। હવે આપણનો આવ્યો પેન્સિલનો ભાગ। તો પેન્સિલનો ભાગ આપણે ક્યાંથી જોઈ શકીએ છીએ? તો આપણને જે પેન્સિલનો ભાગ છે તે જો આવી રીતે દેખાય છે, ષટકોણ આકારે। એટલા માટે જે પેન્સિલનો ભાગ છે આપણે ઉપરથી જોઈ શકીએ છીએ। તો આ જે પેન્સિલનો ભાગ છે એ આપણે ઉપરનો દેખાય છે। હવે આપણે આગળનું ચિત્ર એક છે બસનું। તમને દેખાતી જ હશે આ બસ દોરેલી। તો બસમાં જે આ બધી એક બાજુથી જોઈ શકાય। જો સામેથી જોઈ શકાય તો આ ખાલી આ આગળનો ભાગ આવે, ઉપરથી જોવી તો ખાલી આ ભાગ આવે, અને સામેથી જોવી તો આ ભાગ આવે। પણ આપણે સામેથી ને અને ઉપરથી ને આપણે ક્યાંથી જોઈ શકીએ છીએ? બાજુમાંથી જોઈ શકીએ। એટલા માટે અહીંયા અલગ અલગ રીતે આપણને બસ દેખાય છે। આટલું તમને સમજાઈ ગયું હશે। હવે બધા વસ્તુઓ અલગ અલગ સ્થિતિમાં જોવાથી તે અલગ અલગ રીતે દેખાય છે। અહીંયા પણ એવું જ હતું, અલગ અલગ વસ્તુ લીધી હતી, બે મિત્રોએ વાતચીત કરી હતી। અહીંયા પણ આપણે અલગ અલગ રીતે બધું જોયેલું દેખાય છે। હવે આગળનું, કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો। આપણને જે આ ચિત્રો જોયા એના વિશે આપણે થોડુંક અનુમાન લગાવ્યું, ક્યાંથી જોવાથી તે કેવું દેખાય છે। હવે આપણે થોડાક વચ્ચે અહીંયા તમારી જગ્યા છે, મેં અહીંયા દોરી નાખ્યું છે, પણ તમારા પુસ્તકની અંદર જગ્યા છે। જો તમારે અહીંયા આમાંથી પહેલાં જોઈ લો પછી તમે દોરી લો। તો એક અહીંયા આપણે આ છે ગોળ ટેબલ। તો આ આપણને ગોળ ટેબલ છે એ ઉપરનો ભાગ દેખાડે, મથાળાનો ભાગ દેખાડે છે। પછી આ બીજું ચિત્ર દોર્યું મેં, આ છે એક વજનિયું। શું છે? વજનિયાનો ભાગ પણ મેં ઉપરનો જે મથાળું છે એ મથાળું જ દોર્યું છે। તો અહીંયા આપણને કીધું કેટલીક વસ્તુઓના મથાળા ખાલી દોરો, મથાળાના ચિત્રો દોરો। એટલે આપણે બે ચિત્ર દોરેલા છે જે ત્રણે। આ છે આપણો પલંગ, આ મેં ઉપરનું મથાળું દોર્યું છે। જો મેં બાજુમાંથી દોર્યું હોય તો એકાદું સ્ટેન્ડ આવી જાત, પણ અહીંયા આપણે બાજુએથી લીધું નથી, ઉપરનું મથાળું લીધું મેં, એટલે પલંગનો ભાગ મેં ઉપરનો દેખાય છે મથાળું આપણું। તો આ આપણું તમારી એક ખાલી જગ્યા છે, અહીંયા તમારે આ દોરવાનું રહેશે। ઉપરના જે બધા ચિત્રો આપણે દોરેલા છે એના નીચે કઈ બાજુથી જોઈ શકાય તે આપણે અહીંયા નીચે લખી આપ્યું। આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે આ લખી નાખવું। 1 2 3 4 5 6 ચિત્રો ક્યાંથી દેખાય તે આપણે નીચે દર્શાવ્યું છે, અને ચિત્રો પણ નીચે દર્શાવ્યા છે। હવે આપણે રંગોળી વિશે થોડીક માહિતી લઈશું। તો આજે આપણે ઘણી જગ્યાએ, હવે દિવાળી નજીક આવી ગઈ છે, રંગોળીના ચિત્રો તમિલનાડુની અંદર દરરોજ સવારે બધા દોરતા હોય છે, પણ અહીંયા મોટા ભાગે ગુજરાતમાં અંદર આપણે દિવાળીમાં રંગોળીનું ચિત્ર દોરવામાં આવે છે। તો અહીંયા ભાત પેટર્નની અંદર થોડાક ટપકા દ્વારા આપણે અહીંયા દર્શાવેલું છે। હવે આપણે આગળ આવી જ માહિતી અલગ અલગ ટપકાની મદદથી અલગ અલગ આપણે રંગોળી દોરશું। તો આગળ આ ટપકાની મદદથી આપણે થોડીક રંગોળી દોરીએ। અહીંયા આપણે જે મટકા ટાઈપ દોરેલી છે રંગોળી, અલગ અલગ રીતે આપણે, તમે પણ ભાત પેટર્નથી અલગ અલગ રીતે દોરી શકો છો। અહીંયા આપણે બીજી પણ લઈ શકાય, ચોરસની અંદર આવી રીતે પણ તમે અલગ અલગ ટપકાની મદદથી તમે ચિત્રો દોરી શકો છો। આવી રીતે ભાત પેટર્ન પણ તમે અલગ અલગ રીતે દેખાય છે। રંગોળી વિશે, ભાત પેટર્ન વિશે આપણે જોઈ લીધું। હવે આપણે અહીંયા ગણિત વિષયમાં ક્યાંથી જવું તેના વિશે આપણે દરેક માહિતી
જોઈ લીધી, ધીરજે શું કર્યું, અંશલે શું કર્યું, બંને ટેબલ ક્યાંથી જોવા મળે છે. પછી આપણે બિલાડી વિશેની થોડીક વાતચીત કરી લીધી કે બિલાડી ક્યાંથી જોવે છે, તો ઉપરથી બિલાડી જોવે છે વર્ગખંડની અંદર. પછી આપણે નીચે વસ્તુઓ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવા એના વિશે થોડીક માહિતી લીધી. તો અલગ અલગ જે ચિત્રો આપેલા છે એ આપણે ક્યાંથી દેખાય છે તેના વિશે થોડીક ચર્ચા કરી. એના વિશે તમારે જો નીચે એક પુસ્તકની અંદર ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની. આ જે સમજી ગયા એના ઉપરથી તમારે પ્રેક્ટિસ કરે. આ તો મેં મારી રીતે દોર્યા, તમે અલગ રીતે તમે દોરી શકો છો. એની આગળ પછી આપણે રંગોળી વિશે, તો રંગોળી વિશે આપણે થોડીક માહિતી લીધી કે અલગ અલગ ભાતચિત્ર આપણને અહીંયા આ પુસ્તકમાં દોરેલું આપેલું છે, પણ ઘણી બધી આગળની જે પેટર્નો છે એ તમે અલગ અલગ રીતે ટપકાની રીતે તમે આ દોરી શકો છો. મેં આ રીતે દોર્યું છે, તમને જેવી તમને અનુકૂળ પડે એવી રીતે તમે આગળ દોરી શકો છો. રંગોળીની અંદર આગળ આપણે જોયું કે અલગ અલગ રંગોળી આપણે દોરેલી હતી, એની અંદર આપણે અલગ અલગ ભાતચિત્રો દોરવાના છે. તો આપણું પેલું ત્રણ મુદ્દાની અંદર તો 1, 2 અને આ 3 અને એક આ 4, ચારે ચારની અંદર અલગ અલગ આપણે ભાતચિત્રો દોરવાના છે. એની અંદર તમને જેવી ફાવે એવી ડિઝાઇન, એવા ભાતચિત્ર, એવા આકાર અને અલગ અલગ બિંદુઓની મદદથી ગોઠવણી કરી અને તમારે ચિત્રો દોરવાના છે. તો આપણે પહેલું જોવી, એની અંદર જુઓ તમે તમારી જાતે બીજી ભાત બનાવો. આ બધું જે ચારે ચાર જે મુદ્દા છે એ તમારી જાતે દોરવાના છે, પણ મેં જે અહીંયા દોરેલા છે એ તમારા ખ્યાલ મુજબ તમારે એમાંથી જોઈને તમારી રીતે તમે અલગ દોરી શકો છો. તો અહીંયા પહેલું આપણે જોઈ, તો અહીંયા જે અલગ અલગ મેં બિંદુ દોરેલા છે, આ જે ટપકા જે બિંદુ છે મેં દોરેલા, એને તમારે જોઈન્ટ કરવાના. તો આ ટપકાને મેં આની સાથે સીધી લાઈનમાં દોરી લીધું. એની પછી તમારે અહીંયા આ બિંદુ સાથે જોડવાનું, નીચે આ બિંદુ સાથે જોડવાનું, આ બિંદુ સાથે જોડવાનું અને સરસ મજાની ધીરેથી ડુંગર ટાઈપની જે આકૃતિ આપણે થઈ છે એવું દેખાય છે ત્રિકોણ આકારે. પછી અહીંયા આપણે ગાડીના પૈડા ટાઈપ આ જે બિંદુ છે એની અંદર આપણે ગાડીના જે પૈડા આવે એવી રીતે આપણે આકૃતિ દોરી છે. તો અહીંથી સીધી લાઈને અહીંયા નીચે આવી જવાનું, નીચેથી ક્યાંય રૂક્યા વગર, પેન્સિલને અટકાયા વગર ગોળ રાઉન્ડમાં સીધેથી નીચે લાવવાનું, ત્યાંથી આપણે લઈને ઉપર જતું રહેવાનું અને ત્યાં આપણી કમ્પ્લેટ આકૃતિ અહીંયા પૂરી થઈ જાય છે. એવી રીતે આ 1, આ 2 અને ત્રીજી આ ત્રણેય જે બિંદુ છે, આ બિંદુની મદદથી આપણે હવે આ ચોરસમાં, તો અહીંયા આપણે જે ચોરસ આપેલું છે એની અંદર જે આ ટપકા દેખાય છે તમને, આ જે મેં ટપકા ગોળ બિંદુ કરેલા છે એ બિંદુની અંદર આપણે આવી રીતે એક પછી એક સીધી લાઈનમાં તમારે જોઈન્ટ કરવાનું રહેશે અને તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, એમનામ જાતે કોઈએ કરવાનું નથી. જો તમે સ્કેલનો ઉપયોગ કરશો, મારે થોડુંક આડું અવળું થઈ જાય, પણ જો તમે સ્કેલનો ઉપયોગ કરો તો સીધું એકદમ બધી લાઈન જે છે એ સીધી દેખાય છે. તો અહીંયા આપણે જુદી જુદી રીતે ટપકાને જોડવાના છે, કોઈ ટપકું બાકી ન રહી જાય ને સીધી સ્કેલથી આપણે આ જોડવાનું છે. આ જોડાઈ ગયું, આ આપણી આકૃતિ સરસ મજાની થઈ ગઈ. હવે તમે તમારી જાતે તમને જેવી આકૃતિ આવે એવી તમારે સાથે જાતે દોરવાની છે. પછી આગળનો ટોપિક છે બીજા નંબરનો કે તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરો. તમારી પોતાની ડિઝાઇન અલગ અલગ તમે બનાવો. જેમાં આમ તમે કર્યું કે જાતે તમે ભાત ચિત્ર કરો, તો આ તમે અલગ અલગ ભાત બનાવી, હવે તમારે ડિઝાઇન બનાવવાની. તો એની અંદર આપણે લઈ લીધા બધા જે ટપકા તમને દેખાય છે. આ જે તમને બિંદુ દેખાય છે એ બિંદુને તમારે અહીંથી આ સાઈડથી સ્ટાર્ટ કરી, તમને દેખાશે નહીં, અહીંથી સ્ટાર્ટ કરી નીચે તરફ જવાનું, ત્યાંથી બિંદુ લઈ નીચે તરફ આવવાનું, ત્યાંથી ઉપર લેવાનું, ત્યાંથી આવી રીતે જવાનું. આવી રીતે તમે આખી આકૃતિ જે છે મેં દોરેલી જ છે અહીંયા, પણ હું ઉપર તમને આપણે શીખી લઈએ આગળ. આવી રીતે તમારે જોઈન્ટ કરવાના છે જ્યાં સુધી બિંદુ હોય, જેટલી તમારે આકૃતિ દોરવી હોય, જેટલી તમારી ડિઝાઇન દોરવી હોય એ તમે અલગ અલગ આકારમાં દોરી શકો છો. આ આપણે
ચતુર્થાંશ 4 ખૂણા આપણે લીધા, 4 જે બાજુ લઈ લીધી 1 2 3 4, ચારે બાજુ લઈ અને આપણે આ બિંદુ ટપકાને જોડી દીધા અને સરસ મજાની આપણે ડિઝાઇન બનાવી છે. એની બાજુમાં જો એવા ને એવા ટપકા છે. મેં ગોળ આકાર લીધો છે, થોડો ગોળ આકારમાં ફેરફાર કરી નાખવી આપણે કે અહીંથી આપણે આવી રીતે આમ લઈ લેવી, આ ટપકાને થોડુંક આ સાઈડ લઈ લેવી તો આપણી આકૃતિ સરસ મજાની દેખાય. આ જે છે આપણે ધીરે ધીરે ટપકા આપણે જોઈન્ટ કરી દીધા છે અને વચ્ચેનો જે આપણું જે બિંદુ છે આ બિંદુને આપણે ગોળ સરસ મજાની લાઇનિંગ આપી દેવાની છે, એટલે જેથી કરીને આપણા જે આકારો છે, આપણી જે ડિઝાઇન છે એમાં થોડુંક આકર્ષક આપણું ચિત્ર બને છે. અને ધીરે ધીરે આવી રીતે કરવાથી બહુ સરસ મજાની આકૃતિ આપણી બની જાય છે અને બિંદુ પણ સરસ થઈ જાય, જોઈન્ટ થઈ જાય છે બિંદુ. અહીંયા આપણી આકૃતિ આટલી કમ્પ્લીટ થઈ ગઈ. 1 અને આ 2 બંને અહીંયા આપણે ભાતચિત્ર દોરી નાખ્યા છે, અહીંયા આપણે આપણી પોતાની રીતે અલગ ડિઝાઇન દોરી નાખી છે. આથી પણ તમે હજી વ્યવસ્થિત અને સારું તમે તમારી હાથે મગજમાં ઉતારી અને આ તમે ડિઝાઇન દોરી શકો છો. હવે આપણે ત્રીજું જોવી. ત્રીજો આપણો મુદ્દો છે, આપણે પહેલો મુદ્દો જોયો ભાતચિત્ર, ડિઝાઇનમાં આકારો દોર્યા, અને હવે આગળ આપણે ચોરસ અને લંબચોરસ આકૃતિ પૂર્ણ કરવાની છે. જે મેં અધૂરી આકૃતિ રાખી છે ફક્ત ને ફક્ત ચોરસ અને લંબચોરસ. તો આપણે જોઈ લેવી આપણા આ બિંદુની અંદર કેટલી બધી આકૃતિ થાય. તો પહેલાં તો આપણે જોવી, અહીંયા આપણે આટલો ભાગ દોરેલો છે, આટલો ભાગ દોરેલો છે. હવે આપણે આ ભાગને પૂર્ણ કરવાનો છે લંબચોરસની રીતે. આ કયો આકાર બનશે આપણો? લંબચોરસ. કારણ કે અહીંયા જે છે એ આપણે 2 બિંદુનો ઉપયોગ કર્યો પહોળાઈમાં, અને લંબાઈમાં આપણે 3 બિંદુનો ઉપયોગ કર્યો છે, જેથી આપણી આ આકૃતિ છે તે લંબચોરસ ગણાય છે. અહીંયા જે આપણી આ આકૃતિ છે અડધો ભાગ આપેલો છે. હવે આપણે આ ભાગને પૂર્ણ કરવાનો છે. તો અહીંયા પણ આપણે જે અહીંયા જેટલો ભાગ લીધો છે એટલો ને એટલો આપણે અહીંયા લીધો છે. તો અહીંયા અને આ 2 સરખો છે એટલે અહીંયા પણ આ 2 સરખો થાય, એટલે હંમેશા સરખું થાય એટલે ચોરસ ગણાય છે. તો આગળ આપણે આને જોડી દેવી અલગ અલગ બિંદુથી, તો જે આ છે આપણું ચોરસ બની જાય છે. આપણને કીધું ચોરસ અને લંબચોરસની આકૃતિ પૂર્ણ કરો. તો આ જે અધૂરી આકૃતિ હતી, આ જે અધૂરી હતી, બંને આપણે દોરી દીધી છે. અહીંયા આપણને ત્રિકોણ આકારમાં આપેલું છે. આ આપણો કયો આકાર આપેલો છે? બિંદુને જોડે ત્રિકોણ આકાર. તો આવો ને આવો જે સરખો ભાગ છે એ આપણે નીચે દોરવાનો છે, સરખું કરવાનું છે. એટલા માટે હવે અહીંયા આપણે આ બિંદુ જે છે આની સાથે આપણે જોડી દેવાનું, થોડુંક નજીક રાખવી એટલે આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ જાય. આ અને આ ભાગ આપણો સરખો થઈ ગયો. હવે આપણે આ જોઈન્ટ કરી દીધું. હવે એના પછીનું આપણું પાછું લંબચોરસ આવ્યું. અહીંયા આપણે 2 બિંદુ લીધા, અહીંયા સાઈડમાં આપણે 3 બિંદુ લીધા. કેટલા? 3. આ જે છે એવો ને એવો ભાગ અહીંયા પણ અધૂરો જ આપેલો છે. અહીંયા જે લંબચોરસ થયું એવું ને એવું અહીંયા પણ આપણે લંબચોરસ થશે. તો અહીંયા આપણે જે આ બિંદુ છે આની સાથે આમ જોડી દો, જોડાઈ ગયું. એના પછી આને તમે ઉપરની સાઈડ જોડી દો. આપણે અલગ કલરથી ઉઠાવ આપીએ એટલે તમને ખબર પડે કયું બિંદુ કયા બિંદુ સાથે જોડેલું છે. આ આપણો ભાગ થઈ ગયો લંબચોરસ કમ્પ્લીટ. આ જે લંબચોરસ હતું, આ જે લંબચોરસ હતું, બંને લંબચોરસ થઈ ગયા. અહીંયા ચોરસ થઈ ગયું. અહીંયા ત્રિકોણમાં આકારે આપણે અહીંયા અલગ ભાત આપી દેવી, જો ભાત આપી હોય તો. પણ આપણા ચિત્રની અંદર એમાં કંઈ આપ્યું નથી એટલે આપણે કંઈ દોરવાની જરૂર નથી. અહીંયા જે ઉપરનો ભાગ આપ્યો છે એવો ને એવો આપણે અહીંયા દોરી શકીએ. હવે આપણે આ બાજુ છેલ્લે નીચે સાઈડમાં આપેલો છે અડધો ભાગ. અહીંયા પણ 3 જ લીધા છે. કેટલા લીધા છે ટપકા? તો આપણે પણ પૂર્ણ કરવા માટે 2 જ નો ઉપયોગ કરશું. આ પોઈન્ટ જે આ ટપકું છે આની સાથે જોડી, અને આ જે ટપકું છે તે આની સાથે તમે જોડી દો. હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે એની નીચે આ સાઈડમાં પણ ચોરસ આપી દીધું
શું આપી દીધું છે? આને પણ આપણે ચોરસની રીતે, આ પણ આપણું ચોરસ થઈ ગયું, આ પણ ચોરસ થઈ ગયું, આ પણ ચોરસ થઈ ગયું, આ લંબચોરસ થઈ ગયું, આ લંબચોરસ થઈ ગયું, ને આ ત્રિકોણ આકાર આપણે અલગથી આપેલો છે. આ પણ આની જેવું ઉપરની જેવું જ આપણે થઈ ગયું છે. તો 3 આપણે ભણી ગયા અલગ અલગ રીતે. તો પહેલા ભાતચિત્ર જોઈ લીધી, એના પછી આપણે આ ડિઝાઇન જોઈ લીધી અલગ અલગ. હવે આપણે આગળ ત્રીજા ટોપિકની અંદર ચોરસ અને લંબચોરસ બંને આકૃતિ પણ આપણે જોઈ લીધી. હવે આપણે ચોથું જોઈશું. એની અંદર શું કહેવા માંગે છે બિંદુ, કે આપેલ બિંદુઓની ગોઠવણીમાં વસ્તુઓના ચિત્રો દોરો. તો અલગ અલગ બધાય વસ્તુના નામ આપ્યા, જેમ કે પતંગ, પાંદડું, ફૂલ, હોડી, સ્ટાર અને નીચે માટલું આપેલું છે. તો આ બધા ચિત્રો આપણે અલગ અલગ રીતે બિંદુમાં દોરવાના છે. તમારી ચોપડીમાં આપેલું નથી, પણ જો મેં અહીંયા બધા બિંદુમાં આકાર બધા દોરી નાખ્યા, બધી જ વસ્તુઓ સરસ મજાની દોરી નાખી, તમારે આ જોઈ અને તમારી બુકમાં દોરવાનું છે. તો આપણે અહીંયા જોઈ દોરી લેવી, શીખી લેવી. ચાલો, પહેલી આપણે પતંગ લઈશું. પતંગની અંદર આપણા સૌથી પહેલાં આ બિંદુથી બીજા બિંદુથી સ્ટાર્ટ કરવાનું. નીચે આ બિંદુથી આ બિંદુ સાથે આવી રીતે જોઈન્ટ કર્યું, આ બિંદુને આ બિંદુ સાથે જોઈન્ટ કર્યું, એની નીચે પછી આની સાથે ત્રિકોણ આકાર થઈ ગયો. અને અહીંયા સરસ મજાનો ઊભો લીટો કરી નાખો અને આ જે બિંદુ છે એને થોડો વળાંક આપી અને આવી રીતે જોડી દો. અને નીચે પતંગનું સરસ મજાનું સ્ટેન્ડ દોરી નાખ્યું આપણે. થઈ ગઈ સરસ મજાની પતંગ દોરાઈ ગઈ. આ આપણે શું દોરી નાખ્યું? પતંગ દોરી નાખી. હવે આપણને કીધું છે પાંદડું દોરો. તો પાંદડામાં પણ તમારે બિંદુનો જ ઉપયોગ કરવાનો છે, કોઈ જગ્યાએ આડી અવળી લીટી કે દોરવાની રહેતી નથી. તો અહીંયા જે આપણા જે બિંદુ આપેલા છે એ બિંદુની મદદથી આપણે સીધી લાઇનિંગ દોરવાની છે, લીટી. તમે જો સ્કેલથી દોરો આમ એટલે સીધી લીટી પડે. આ બિંદુને આની સાથે જોડો, આ બિંદુને આની સાથે જોડો, આ બિંદુને નીચે લઈ જાઓ, નીચેથી સાઈડમાં લઈ જાઓ, ઉપર સાઈડ બિંદુ સાથે જોડી દો, એની આગળનું બિંદુ સાથે જોડી દો. આવી રીતે સરસ મજાનું તમારું વચ્ચે એક સીધી લાઇનિંગ આપી દો, સરસ મજાનું પાંદડું થઈ જશે. અહીંયા આપણે ઉપર લખી નાખવી પાંદડું. તમારે નીચે બધા લખેલા આવશે એક પછી એક, પણ અહીંયા મેં જેમ જેમ હું દોરતી જાઉં એમ એમ હું તમારું લખતી જઈશ, એટલે તમને આઈડિયા આવે, ખબર પડે. આપણી પતંગ દોરાઈ ગઈ, પાંદડું દોરાઈ ગયું. હવે આપણે આ કયું શું દોરવાનું છે? આને પણ બિંદુ આગળનું આપણું છે ફૂલ. તો જે ફૂલ છે એને પણ સરસ મજાના આપણા બિંદુથી જોઈન્ટ કરી દેવાનું છે. આવી રીતે તમારે અલગ આકાર આપવો હોય તો છૂટી છે, તમને જેવું ફૂલ ફાવે, પણ બિંદુની મદદથી જ હંમેશા તમારે દોરવાનું રહેશે. કોઈ પણ જે વસ્તુ તમે દોરો એ બિંદુની મદદથી દોરજો. આગળ આપણું આ બિંદુ અહીંયા આપણું બની ગયું આ ફૂલ. અહીંયા આપણે લખી નાખશું ફૂલ. આવી રીતે પતંગ, પાંદડું અને ફૂલ 3 વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નીચે આપણે અહીંયા જોઈ લેવી હોડી. તો આપણે અહીંયા જે અલગ અલગ આગળ આપણે બિંદુની ગોઠવણીની અંદર વસ્તુમાં અલગ અલગ આપણા જે બિંદુ દેખાય છે તમને એ આપણે જોડી દેવાને. નીચે સાઈડમાં ક્રોસમાં આ બિંદુ સાથે જોડી દો, એના પછી નીચે આ બિંદુ સાથે જોડી દો, આ બિંદુ સાથે જોડી દો, એની પછી ઉપર સહેજ ક્રોસમાં આવી રીતે સીધી લાઇનિંગ કરજો. અને અહીંયા તમારા અલગ અલગ બિંદુ ગણી લેવાના, 1 2 3 4 ને 5. આવી રીતે તમારે ધીરે ધીરે એક એક બિંદુ સાથે સ્કેલ દ્વારા જોડતું જવાનું છે. અહીંયા આપણે જે નીચેનો ભાગ હોડીનો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ઉપર, તો ઉપર પહેલાં બિંદુ સીધી લીટી પાડી દો. આ બિંદુથી આપણે નીચે તરફ સાઈડમાં ત્રિકોણ બને એવી રીતે આકાર પાડી દો. આ બિંદુ સાથે જોડી દો, એની નીચે આ બિંદુ સાથે જોડી દો.
આવી રીતે આપણી હોડી બિંદુ દ્વારા કમ્પ્લીટ થઈ ગઈ છે. આગળ આપણે જોયું પતંગ દોરી, પાંદડું દોર્યું, ફૂલ દોર્યું અને હવે છેલ્લે આપણે આ હોડીને લઈ લીધી છે. ત્યાં પણ આપણે નાનું એવું એક નામ લખી નાખવી હોડી. આપણી હોડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી રીતે તમારે અલગ અલગ ચિત્ર દોરવાનું. હવે નીચે આપણે સ્ટાર, તારો, જે આપણે તારો દોરવાનો છે તમે તમારી રીતે દોરી નાખજો. આપણે અલગ અલગ બિંદુને જોઈન્ટ કરી દેવાના છે. બિંદુ પ્રમાણે જ આવવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પહેલાં આપણે આ બિંદુ સીધી લીટી પાડી દો. 3 બિંદુ લઈ લો. કેટલા બિંદુ? 3. 1, 2 ને 3. આપણે 3 બિંદુ લઈ લીધા. એની નીચે સીધી નીચે એક બિંદુ લઈ લો. નીચે જગ્યા નથી, 2 બિંદુમાં થોડુંક ઓલું થાય છે એટલે અહીંયા એક આવું નવું અહીંયા થવું જોઈએ, પણ આપણે અહીંયા જગ્યા ઓછી છે એટલે મેં જોઈન્ટ કરી દીધું. બિંદુ સાથે સીધું આપણે જોડી દો. આવી રીતે આપણો જે તારો, જે સ્ટાર છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આવી રીતે તમે અલગ અલગ રીતે બિંદુ જોડી અને આપણો સ્ટાર બનાવી નાખો. છેલ્લે આપણે એક છેલ્લું રહ્યું બાકી, અહીંયા નામ લખી દેવી તારો. અહીંયા આપણું જે છે ઉપરનું જે ખાનું છે આપણે ટપકા સાથે આમ જોડ્યું નથી, પણ તમારે જે ઉપરનું જે ખાનું છે એ ટપકા સાથે આમ જોડી દેવાનું રહેશે. મેં અહીંયા જોડ્યું નથી ઉપર, કારણ કે અહીંયા આપણે હોડીને અડી જાય છે એટલા માટે મેં જોડ્યું નથી. તમે થોડાક હજી નીચે, તમારે તો ટપકા છે એટલે કોઈ તકલીફ નહીં પડે, એટલે તમારે આ જે માટલું ગોળ આકાર છે એ તમારે થોડુંક નીચેથી દોરવાનું. જેવી રીતે આ ટપકું છે આ ટપકા સાથે એમ કરીને તમારે તમારી રીતે ગોળ આકાર આપવાનો છે. આ ટપકું આની સાથે આપણે જોડી દેવાનું છે. પછી તમારે અહીંયા જે ટપકું છે એની સાથે આવી રીતે તમારે આમ જોડી દેવાનું છે. પછી આવી રીતે આમ કરવાનું. આ આપણે જોઈન્ટ થઈ જાય એટલા માટે મેં અહીંથી આવી રીતે આકાર આપી દીધેલો, પણ તમે આવી રીતે આકાર નહીં આપતા. અહીંયા આની સાથે આ જોડી દેજો એટલે તમારે અહીંયા ભેગું થશે ને. નીચેથી થોડું દોરશો એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે. આ આપણે બિંદુની મદદથી અલગ અલગ ગોઠવણી કરી અને વસ્તુઓ દોરી નાખી છે. આપણે જોઈ લીધું. હવે આપણે આગળ 4 મુદ્દા જોઈ લીધા. રંગોળીના અહીંયા આપણે આ 4 મુદ્દા કમ્પ્લીટ તમારી જાતે બનાવવાનું. જેમ કે પહેલું આપણે જોયું ભાત ચિત્ર, પછી પોતાની જાતે ડિઝાઇન દોરી, એ આકારો બનાવ્યા. પછી આપણે ચોરસ અને લંબચોરસ બધી જગ્યાએ આકાર આપણે પૂર્ણ કરી નાખ્યા. એની નીચે અલગ અલગ બિંદુ જે દોરેલા છે એ બિંદુની ગોઠવણીથી આપણે પતંગ, પાંદડું, ફૂલ, તારો, હોડી અને અહીંયા માટલું પણ આપણે જે આપણા 6 જે ચિત્રો છે એ દોરી નાખ્યા છે. તમે તમારા પુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે સ્કેલ લઈ અને આ બધા દોરી નાખો. આગળ આપણે બીજો મુદ્દો છે. તમારી ચોપડીની અંદર એક નાની એવી વાર્તા આપેલી છે. વાર્તાનું નામ છે જેવા સાથે તેવા. એક છોકરી છે અમીના નામની અને એક પેઇન્ટર છે. તો બંને વિશે વાતચીત થાય છે. તો છોકરી પેઇન્ટરને જોવે છે, કહે છે કે તમે મારું ચિત્ર દોરી આપશો? તો પેઇન્ટર કે હા દોરી આપીશ, પણ તેના 200 રૂપિયા લઈશ. છોકરી કે કંઈ વાંધો નહીં. થોડો સમય જાય છે, પછી છોકરી એમની પાસે જાય છે, પેઇન્ટરને કહે છે કે મારું ચિત્ર મને દોરી આપો. ચિત્ર દોરવાનું ચાલુ કરે છે. ચિત્ર દોરાઈ જાય છે. ચિત્ર પેઇન્ટર દોરે છે અડધું, એક આંખ દોરે છે, આ સાઈડનો અડધો ભાગ તે દોરે છે અને છોકરીને ચિત્ર બતાવે છે. છોકરીએ જોયું ચિત્ર, કીધું કે આ તો અડધો ભાગ છે. તો પેઇન્ટરે એવું કીધું કે અડધો ભાગ છે કંઈ વાંધો નહીં, એને તમે ઘરે જઈ અને બીજો અરીસામાં મૂકી દેશો એટલે તમારું ચિત્ર જે છે, તમારો જે ભાગ છે એ આખો થઈ જશે. એટલે છોકરી કાંઈ બોલી નહીં અને ત્યાંથી જાય છે અને છોકરી પછી ઘરે જઈને અરીસામાં જોવે છે. પછી જ્યારે પૈસા આપવાનો વારો આવે છે ત્યારે છોકરી કહે છે લો તમારા પૈસા. પેઇન્ટર કે આ તો 100ની નોટ છે. છોકરીએ પણ એના જેવું જ કર્યું કે તમે ઘરે જાઓ અને ઘરે તમારે અરીસામાં તમે આ નોટ મૂકી દેશો એટલે એના જેવી નોટ થઈ જશે એટલે તમારા પૈસા પણ થઈ જાય છે. આવી રીતે છોકરી હસવા લાગે છે અને જેવા સાથે તેવા, જેવું આપણે જે અહીંયા પેઇન્ટરે કર્યું
ચિત્રકારે જેવું કર્યું એવું ને એવું જે અમીના નામની જે છોકરી છે એ પણ એવું જ કરે છે અને જેવું એને અડધું કર્યું એવું ને એવું એને પણ કર્યું એટલે અહીંયા સાબિત થાય છે કે જેવા સાથે તેવા. અને જે પેઇન્ટર છે જે ચિત્રકાર છે ઘણા ચિત્રો એને દોરેલા દેખાય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર અધૂરા ચિત્રો આપ્યા. આપણે અહીંયા 2 ઉદાહરણ લીધા છે. કેટલા લીધા છે? 2 ઉદાહરણ આપણે લીધા. તમારી ચોપડીમાં બીજા ઘણા બધા ચિત્રો આપેલા છે. તો આપણે આ ચિત્રને પૂર્ણ કરી લેવી. આ એક દીવા ટાઈપ થઈ ગયું. શું કહે છે ચિત્રકાર? એવું કહે છે હું ચિત્ર અડધા દોરું છું. એને બધા ચિત્રો અડધા દોરી નાખ્યા અને આ જે અડધું ચિત્ર હતું એ તમારે અરીસા સામે મૂકી દેવાનું છે. તો આપણે આ દીવો આપણો પૂરો થઈ ગયો. અરીસા સામે આ ચિત્ર આપણે મૂકી દીધું તો એની અંદર આપણે આ જે છે એ ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું. આપણો જે આ દીવો છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયો. અધૂરો હતો તે અહીંયા એવું ને એવું ચિત્ર આપણે સ્ટાર જેવું લાગે છે. તો આપણે જોઈ લીધું આ જે આવી જે ભાત ચિત્ર આપણે જે દોરેલી છે અડધો ભાગ એવો ને એવો આપણે પૂર્ણ કરવાનો. કમ્પ્લીટ આપણો ભાગ બની ગયો. 1 2 3 4 1 2 3 આ 4. આવી રીતે આપણે કમ્પ્લીટ બીજી આકૃતિ આપણી દોરાઈ ગઈ છે. અને અહીંયા આપણે પેઇન્ટરે ઘણા બધા ચિત્રો દોર્યા પણ આપણે અડધા ચિત્રો પૂર્ણ કરી દીધા છે. આપણે આખા વિડિયાની આપણે આ પાઠની અંદર ભાતચિત્ર જોઈ પછી આપણી ડિઝાઇન ચોરસ લંબચોરસ અને બિંદુઓની ગોઠવણીથી અલગ અલગ આપણે આ બધા ચિત્રો દોર્યા. આપણે હોમવર્કની અંદર પણ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો. જેમ કે પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો અને માટલું જે છે આપણે આ બધું દોરી નાખ્યું. આવું ને આવું તમારી નોટબુકની અંદર ઘરેથી આ હોમવર્ક તમારે કરવાનું રહેશે. પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો અને માટલું કમ્પ્લીટ આ તમારી નોટબુકમાં ઉતારી નાખો.